નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મારી લાડો માટે તો ખૂબ મોટા રાજા રાજકુમાર જ આવશે ઘોડી પર બેસીને, કેમ કે મારી ગુડિયા તો ઇન્દ્રની અપ્સરા કરતાં પણ વધારે સુંદર છે। આવું કહેતી રૂપાની દાદી દામિનીજી હંમેશા પોતાની પોતરીને લાડ પ્રેમ કરતી રહેતી। રૂપાના મોઢેથી કોઈ પણ વસ્તુની ઈચ્છા પ્રગટ થતાં જ એ વસ્તુ એમને કોઈ પણ પરિસ્થિતિમાં લાવી આપતી। જે વસ્તુ પર હાથ રાખી દે, સમજો એ વસ્તુ એની થઈ જતી। પછી એ ગમે તેટલું પણ મોંઘું કેમ ન હોય, કે કોઈ કામનું પણ કામ હોય તો પણ એના પરિવારમાં સદસ્યો એમને ખુશ કરવા માટે એની બધી માંગ પૂરી કરી દેતા। હકીકતમાં રાધેશ્યામજીના ઘરમાં 4 પેઢી પછી 5મી પેઢીમાં રૂપાએ જન્મ લીધો હતો, એટલા માટે પરિવારના બધા લોકો એને લક્ષ્મીનું રૂપ જ માનતા હતા। એને ક્યાંય પણ આવવા જવાની ના નહોતી, કે કંઈ પણ ખાવા પીવાની પણ ના નહોતી। એ જેવી રીતે ઈચ્છે એવી રીતે રહી શકતી હતી। એમને પૂરી આઝાદી હતી। જ્યારે એની ઘરની પુત્રવધૂને માથે ઓઢવાની પ્રથાનું પાલન કરવું પડતું, કેમ કે દાદીમાં દામિનીજી થોડી જૂના વિચારોવાળી હતી। એના વિચાર એવા હતા કે જેવું એણે પોતાના સમયમાં સહન કર્યું છે, એવું જ એની પુત્રવધૂઓ પણ સહન કરે। એટલા માટે એ એમને પૂરી આઝાદી નહોતી આપતી। અહીંયા રૂપા સમય સાથે મોટી થવા લાગી। જોવામાં એ એક પરી તો જતી જ, અને બાળપણથી જ પોતાની દાદી મમ્મી પપ્પા સાથેને એ જ સાંભળ્યું હતું કે લાડો તો પૂરી દુનિયાથી પણ વધારે સુંદર છે। એટલા માટે એને પણ આ વાતનો ઘમંડ હતો કે એનાથી વધારે સુંદર આ દુનિયામાં કોઈ નથી, અને એના લગ્ન પણ જેની સાથે થશે એ પણ દુનિયાનો સૌથી સુંદર અને યુવાન રાજકુમાર જ હશે। રૂપા પોતાની દુનિયામાં જ મસ્ત એક અલગ વિચારવાળી છોકરી હતી। એ પોતાના ગામની એકમાત્ર એવી છોકરી હતી જે બીજા શહેરમાં જઈને ભણતી હતી। રૂપાની સુંદરતા, એના ભણવાની ચર્ચા હરેકના મોઢા પર રહેતી। રૂપા જે શહેરમાં રહીને ભણતી હતી એ શહેરમાં એના ઘણા મિત્રો બની ગયા હતા। એ પોતાની મરજીથી પોતાના મિત્રોને ઘરે પણ લાવતી હતી। જ્યારે પણ એના મિત્રોના વચ્ચે લગ્નની વાત આવતી, એ એમ જ કહેતી કે હું તો એવા છોકરા સાથે લગ્ન કરીશ જે દુનિયાનો સૌથી સુંદર છોકરો હોય। એક દિવસ રાધેશ્યામજીના ગામમાં ખૂબ બીમારી ફેલાઈ ગઈ। એટલા માટે સરકાર તરફથી આખા ગામનો સર્વે અને બીમારી પીડિત લોકોના ઈલાજ માટે શિબિર લગાવી હતી, જેમાં જે પણ ડૉક્ટર અને નર્સ દૂર દૂરથી આવ્યા હતા એના રહેવાની વ્યવસ્થા રાધેશ્યામજીના ઘરમાં જ કરવામાં આવી હતી। એ જ ડૉક્ટરની ટીમમાં એક ડૉક્ટર હતો જેનું નામ આર્યન હતું। એનું બોલવું, ચાલવું, બેસવું, રહેવાનું, એની આદત, વ્યવહાર બધું એટલી સારું હતું કે રાધેશ્યામજી સાથે એના ઘરવાળા, એની મા દામિનીજી, બધાને એનો વ્યવહાર ખૂબ જ પસંદ આવ્યો। પૂછવા પર જાણ થઈ કે હજી સુધી એના લગ્ન પણ નથી થયા। રાધેશ્યામજીએ પોતાના મનની વાત પોતાની મા દામિનીજી
અને પોતાની પત્ની સુભદ્રાજીને જણાવી કે એમને આર્યન પોતાની દીકરી રૂપા માટે પસંદ છે. તો દામિનીજીએ કહ્યું કે બેટા, તે તો મારા મોટાની વાત છીનવી લીધી. હું પણ તને આજ કહેવાની હતી. અને સુભદ્રાજીને પૂછવામાં આવ્યું તો એણે કહ્યું, હા જી, હું પણ એ જ ઈચ્છતી હતી કે આર્યન સાથે આપણી દીકરીની જિંદગી ખુશીઓથી ભરાઈ જાય. ત્યારે રાધેશ્યામજીએ પોતાના પુત્ર રાજેશને પણ પૂછ્યું તો એણે પણ હા કહી. આર્યન ખૂબ જ સારો છોકરો છે. આપણી રૂપા એની સાથે હંમેશા ખુશ રહેશે. પરિવારમાં જ્યારે બધાની હા થઈ ગઈ તો એમણે ડૉક્ટર આર્યન સાથે પોતાની દીકરી રૂપાના લગ્ન વિશે વાત કરી. તો આર્યને પણ એને પોતાના પરિવાર વિશે જણાવી દીધું કે એના પરિવારમાં એની સિવાય એના માતા પિતાનું કોઈ નથી અને એ પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ કરે છે. એ એવી છોકરી સાથે લગ્ન કરશે જે એના માતા પિતાની ઇજ્જત કરે, નહીં તો એ એકલું રહેવું જ પસંદ કરશે. આર્યનની વાતો સાંભળીને રાધેશ્યામજીએ એને ખૂબ આશીર્વાદ આપ્યા, કેમ કે એ પોતાના માતા પિતાને પ્રેમ કરે છે, એમની સેવા કરે છે. એનો મતલબ ભગવાનની સેવા સમાન છે. પણ એને થોડી પરેશાની થતી હતી કે રૂપા જો આટલા સજ્જન માણસના વિચારો પરના ચાલી શકી તો એની તો જિંદગી ખરાબ થઈ જશે. દામિનીજીએ કહ્યું, તું ચિંતા ના કર બેટા, એ મારી પુત્રી છે. હું એને સમજાવીશ કે આર્યન એના માટે કેટલો સારો છોકરો છે. એ મારી વાત ક્યારેય પણ નહીં ટાળે. રૂપા કેમ કે રૂપા કોઈની વાત માને કે ના માને, પણ પોતાની દાદીની વાત તો માનતી જ. એટલા માટે એને પૂરો વિશ્વાસ હતો કે એ લોકો આર્યનનો સંબંધ એની સાથે કરી દેશે તો એને કોઈ પરેશાની નહીં થાય. એટલા માટે એણે આર્યન સાથે પોતાની લાડલી દીકરીના લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. આર્યને પણ રૂપાનો ફોટો જોઈને આજ કહી દીધી. એ જ પ્રકારે રૂપાને પણ આર્યનનો ફોટો મોકલી દીધો. આર્યન દેખાવમાં એટલો સુંદર નહોતો જેટલો સુંદર રાજકુમારની કલ્પના એમણે કરી હતી. પણ હા, થોડો શ્યામ હતો, પણ એનું મોઢું ખૂબ જ ગજબનું લાગતું હતું. અને આર્યને રાધેશ્યામજીને જણાવ્યું કે એ ખાલી 15 દિવસનો જ હતો, ત્યારે જ એમના પગમાં ખૂબ મોટી ઈજા થઈ હતી, જેના કારણે એના પગની નસ જકડાઈ જવાના કારણે એ થોડો લંગડાની જેમ ચાલે છે. રાધેશ્યામજીએ એ વાતને ગંભીરતાથી ના લઈને એના વિશે પોતાની દીકરી રૂપાને ના જણાવ્યું. રૂપાએ જ્યારે આર્યનનો ફોટો જોયો તો એણે પહેલાં સાફ ના કહી દીધી, પણ મમ્મી પપ્પા અને દાદીના સમજાવવાના કારણે અંતે એણે હા કહી દીધી. રૂપાએ પોતાની પસંદનો જ દુલ્હન છોલી ખરીદી, જેથી એ પોતાના લગ્નમાં ખુશી ખુશી પહેરી શકે. અને જે કંઈ પણ પોતાના જરૂરતનો સામાન હતો એ એણે પોતાની બહેનપણીઓ સાથે માર્કેટમાં જઈને પોતાની જાતે જ ખરીદી લીધો. હવે એ દિવસ આવી ગયો જ્યારે રૂપા અને આર્યનના લગ્ન થવાના હતા. એની પહેલાં રૂપાએ આર્યનને એકવાર પણ નહોતો જોયો. કારણ એ હતું કે રૂપા બીજા શહેરમાં રહીને ભણતી હતી અને આર્યન ખૂબ દૂરના ગામમાં રહેતો હતો. હવે રૂપા પોતાના બધા મિત્રો સાથે પોતાના લગ્ન માટે પોતાના મમ્મી પપ્પાના ઘરે આવી ગઈ. રૂપાએ જોયું એના પપ્પાએ કન્યા ખૂબ આલિશાન રીતે
સજાવ્યું છે. એના બધા મિત્રો ઘરની સજાવટને જોઈને સ્તબ્ધ રહી ગયા. એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે ગામડે પણ એટલું સુંદર ડેકોરેશન કરી શકાય છે. બધા લોકો ખુશી ખુશી રૂપાના ઘરે પહોંચ્યા અને ગામડાના ભોજનની પ્રશંસા કરવા લાગ્યા. બીજે દિવસે આર્યન ઘોડી પર ચડીને જાન લઈને આવ્યો. રાધેશ્યામજી જાનૈયાનું સ્વાગત ખૂબ જ ધામધૂમથી કર્યું. જ્યારે વર સ્ટેજ પર આવ્યો, રૂપા પણ પોતાના સુંદર રાજકુમારના સપનામાં ખોવાયેલી પોતાના સુખદ ભવિષ્યના સપના જોતી હતી. ત્યારે રૂપાના દૂરના સંબંધીની ફઈ એમને બોલાવવા માટે ગઈ અને કહ્યું, ચાલો બેટા, જયમાળાનો સમય થઈ ગયો છે. હવેથી તું પારકું ધન થઈ જઈશ. આવું કહીને ફઈ રોવા લાગી. ત્યારે રૂપાએ મસ્તી કરતાં કહ્યું કે ફઈ, તમે રડશો તો પણ મને પણ રડવું આવી જશે અને મારો મેકઅપ ખરાબ થઈ જશે. એટલા માટે મહેરબાની કરીને તમે ના રડો. આવું કહીને ફઈને પોતાના બંને બાજુમાં લઈને ગળે લાગી ગઈ અને બંને ઇમોશનલ થઈ ગયા. અને બધી બહેનપણીઓ સાથે ફઈનો હાથ પકડીને રૂપા જેવી જ મંડપમાં પહોંચી. વરને જોઈને એ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. સીધી પોતાની માં સુભદ્રાજીને બોલી, માં, આ તમે મારી માટે કેવો વર શોધ્યો છે? હું તો પરી છું અને આ કેટલો શ્યામ છે. ફોટોમાં તો થોડો સારો જ દેખાતો હતો, પણ હકીકતમાં તો મારી એડી અને ગોઠણ બરાબર પણ નથી. કાળો છે એ તો બરદાસ્ત થઈ જાય છે, પણ લંગડો પણ છે. શું આ પણ ના દેખાણું? આવેલા લોકોને આવું કહીને એણે જે વરમાળા હતી એને નીચે ફેંકી દીધી. રૂપાનું જોરથી રાડો પાડતા સાંભળીને એની દાદી જતી જે મહેમાનો સાથે વાતો કરવામાં વ્યસ્ત હતી એ પણ દોડીને સ્ટેજ પર આવી ગઈ. એના પપ્પા અને ભાઈ બધા લોકો સ્ટેજ પર આવી ગયા. દામિનીજીને વિશ્વાસ હતો કે એ રૂપાને મનાવશે તો જરૂર એ માની જશે. જેવું જ એમણે કહ્યું, દીકરી, થોડી શાંત થઈ જા. એટલી બૂમો શું કામ પાડે છે? રૂપાએ ગુસ્સામાં એને પણ ધક્કો મારી દીધો અને કહ્યું કે જેને હું મારી હમદર્દ સમજતી હતી એ મારી દુશ્મન નીકળી. કેમ દાદી, તમને પણ ના દેખાણું કે આ છોકરો મારા લાયક છે કે નહીં? હું આની સાથે ક્યાંય પણ જઈશ એ મારી સાથે લંગડો થઈને ચાલશે. હું એક પરી અને આ એક કોલસાની ખાણ. શું અમારી જોડી તમને પસંદ આવી રહી છે? ત્યારે દામિનીજી બોલી, જો બેટા, કોઈ પણ મા બાપ પોતાના બાળકનું ભવિષ્ય બગાડવા વિશે નહીં પણ બનાવવા વિશે વિચારે છે. અને મારી વાત માન દીકરી, આર્યન જેવો સારો માણસ તને ક્યાંય પણ નહીં મળે. એટલા માટે પોતાના મોટાની વાતો માની લે અને ચૂપચાપ બધા પાસે માફી માંગીને લગ્નની બધી રસમ કરી લે. ત્યારે એના પપ્પા અને ભાઈએ પણ કહ્યું, હા રૂપા દીદી સાચું કહે છે, એટલા માટે ચૂપચાપ લગ્ન થઈ જવા દે. ત્યારે રૂપા બોલી, હું મરી જવાનું પસંદ કરીશ, પણ આ કાળા લંગડા સાથે લગ્ન કરવાનું જરા પણ પસંદ નહીં કરું. આટલું કહીને એ ત્યાંથી જતી રહી. બધા એક નજરે એને જોતા રહી ગયા. આર્યન એક ડૉક્ટર હતો. એને પોતાના ભણતરમાં શીખવાડવામાં આવ્યું હતું કે કોઈ પણ સ્થિતિમાં નિરાશ કે હતાશના થઈને ધૈર્યથી કામ લઈને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. એટલા માટે એણે રૂપા કે એના પરિવારમાં કોઈને પણ કંઈ ખરાબ ના કહ્યું અને પોતાની સાથે આવેલા
લોકોની વિરુદ્ધ એને કંઈ બોલવા પણ ના દીધા. એણે પોતાના પપ્પાને કહ્યું, કંઈ વાંધો નહીં પપ્પા, આપણી કિસ્મત સારી હતી કે આપણને લગ્નની પહેલાં જ આ છોકરીના વિચારો વિશે જાણ થઈ ગઈ. જો લગ્ન પછી આવું થયું હોત તો તમે કે હું આ સહન ના કરી શકત. આટલું કહીને એ પોતાની જાન લઈને જતા રહ્યા. આ વાતની જાણ જ્યારે આર્યનના મામાને આર્યનના લગ્નમાં એની તબિયત ખરાબ હોવાના કારણે નહોતા ગયા એમને જાણ થઈ તો સૌથી પહેલાં એને આર્યન માટે એક સુંદર સુશીલ છોકરીનો સંબંધ શોધ્યો. તો આર્યન ના પાડતો હતો, પણ પોતાના ઘરડા મા બાપની ઈચ્છા આગળ એને ઝૂકવું પડ્યું અને એણે લગ્ન માટે હા કહી દીધી. છોકરી થોડું ઓછું ભણેલી હતી, પણ સંસ્કારી હતી. એ પોતાના પતિને ભગવાનનો અધિકાર આપતી હતી. સાસુ સસરાને પોતાના મા બાપની જેમ સન્માન આપતી હતી. અર્થાત આર્યનની પત્ની શીલાના આવી જવાથી આર્યનના ઘરમાં ખુશીની લહેરો આવી ગઈ. હવે આર્યનના મનમાં સુકૂન હતું કે એનો પરિવાર સુવ્યવસ્થિત થઈ ગયો છે. એટલા માટે એણે પોતાનું ભણતર ફરીવાર શરૂ કરી દીધું અને એક દિવસ એવો આવ્યો કે એ પોતાના શહેરનો સરકારી હોસ્પિટલનો સૌથી મોટો ડૉક્ટર બની ગયો. મોટાથી મોટા ક્રિટિકલ કેસ એ જ સંભાળતું. એણે જ્યારથી પોતાનું પદભાર સંભાળ્યું હતું ત્યારથી ક્યારેય પણ કોઈ ગરીબ લોકોને નિરાશ થઈને નહોતું જવું પડતું. એના રહેતા સરકારી હોસ્પિટલની વેલ્યુ ખૂબ જ વધી ગઈ હતી. હવે વધારેથી વધારે દર્દીઓની ભીડ સરકારી હોસ્પિટલમાં થવા લાગી, કેમ કે ડૉક્ટર આર્યન એવી વ્યવસ્થા બનાવી રાખી હતી કે બધા ગરીબ અમીર જે પણ બીમારીથી પીડિત હોય એને મફતમાં સમય પર બરાબર ધ્યાન આપવામાં આવશે. એટલા માટે બધા દર્દીઓના પરિવાર પણ ખૂબ ખુશ હતા. જે કોઈને પણ કોઈ પરેશાની થતી તો ડૉક્ટર આર્યન તાત્કાલિક એની પરેશાનીનો કોઈને કોઈ ઉપાય જરૂર શોધી આપતા. એટલા માટે બધા લોકો એને ખૂબ આશીર્વાદ આપતા. જેવી રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા, એક દિવસ ડૉક્ટર આર્યન પોતાની પત્ની શીલા સાથે હોસ્પિટલની બહાર નીકળી જ રહ્યા હતા કે એક એક્સિડન્ટનો ઇમરજન્સી કેસ આવી ગયો. ડૉક્ટર આર્યનને પોતાની પત્ની સાથે એના પિયર ભત્રીજાના લગ્નમાં જવાનું હતું, પણ ઇમરજન્સીનો કેસ આવતાના કારણે આર્યને શીલાને કહ્યું કે એ થોડીવાર પછી આવી જશે અને પોતાની પત્નીને ડ્રાઈવર સાથે પોતાની કારમાં એના પિયર મોકલી દીધી. શીલાએ એકલું જવું સારું તો નહોતું લાગતું, પણ પામવાના કર્જના આગળ એણે પોતાના પતિને કંઈ ના કહ્યું અને મન મારીને ચૂપ થઈ ગઈ. આર્યનના સ્ટાફના ડૉક્ટરે જોયું કે મોટા સર તો મેડમ સાથે લગ્નમાં જઈ રહ્યા હતા, પછી પાછા કેમ આવી ગયા. થોડીવાર પછી એમને જાણ થઈ કે એક ઇમરજન્સી કેસ આવી ગયો છે, એટલા માટે સર પાછા આવી ગયા. પણ શું આ કેસ તો એક લાવારીસ લાગતો હતો. એ દર્દી એક શાક વેચવાવાળી સ્ત્રી હતી, જેને એક તેજ રફતારથી ચાલતી ગાડીએ ટક્કર મારી દીધી. ત્યાં ઉપસ્થિત થયેલા લોકોએ એમ્બ્યુલન્સને ફોન કર્યો અને એમ્બ્યુલન્સે સરકારી હોસ્પિટલમાં લાવીને એને ભરતી કરી દીધી અને એનું કામ પૂરું થઈ ગયું અને
ત્યાંથી શરૂ થઈ ડૉક્ટર આર્યનની જવાબદારી. આખા હોસ્પિટલમાં આ વાત આગની જેમ ફેલાઈ ગઈ કે એક લાવારીસ દર્દી માટે ડૉક્ટર આર્યને પોતાની રજા કેન્સલ કરી દીધી. સ્ટાફવાળાએ કહ્યું, સર, શાક વેચવાવાળી જ તો હતી અને ઉપરથી લાવારીસ, તમારે એની માટે પોતાની રજા કેન્સલ કરવાની શું જરૂર હતી? જેવું પણ હોય અમે લોકો જોઈ લેત. બિચારી શીલા મેડમનું તો દિલ તૂટી ગયું હશે. ત્યારે ડૉક્ટર આર્યને એને ખૂબ સારો જવાબ આપ્યો. તારો કહેવાનો શું મતલબ છે? જો આજ પેશન્ટ કોઈ અમીર કરતી હોત કે આનો કોઈ સંબંધી કે પરિવાર હોત તો જ મારે રોકાવું જોઈએ હતું. પણ આ સ્ત્રી શાક વેચવાવાળી છે, ગરીબ છે, આનો કોઈ પરિવાર નહીં હોય. એટલા માટે શું આનો ઈલાજ એટલો જરૂરી નહોતો? અરે, ડૉક્ટરોને શું શીખવાડે છે કે બધા પેશન્ટ આપણી માટે એક સમાન હોય છે? બધાનો ઈલાજ આપણે કોઈ ભેદભાવ વગર કરવો જોઈએ. ત્યારે આપણે હકીકતમાં ડૉક્ટર કહેવાઈએ. નહીં તો આપણામાં અને સાધારણ માણસમાં શું અંતર રહી જશે? આર્યનની વાત સાંભળીને બધા સ્ટાફની બોલતી બંધ થઈ ગઈ. ડૉક્ટર આર્યને પોતાની ઉપસ્થિતિમાં બધાને સલાહ આપી કે એ બધા લોકો પોતાની ડ્યુટી ઈમાનદારીથી કરે અને ઓપરેશન કર્યા પછી એ પોતાની પત્નીના પિયરમાં જતો રહ્યો. હોસ્પિટલમાં બધાના મોઢેથી ખાલી ડૉક્ટર આર્યનની જ પ્રશંસા નીકળી. બધા ડૉક્ટર અને નર્સ આપસમાં વાત કરી રહ્યા હતા કે આર્યન સર એટલા મોટા ડૉક્ટર છે તો પણ પોતાની જાતને જમીન સાથે સમજે છે. એની નજરમાં બધા દર્દી પછી એ અમીર હોય કે ગરીબ, બધા એક સમાન છે. હવે આ શાકવાળીને જ જોઈ લ્યો. એનો કેસ એટલો ક્રિટિકલ હતો પણ એમણે એ જ ના છોડી દીધો ત્યાં સુધી ઈલાજ કર્યો જ્યાં સુધી એનું ઓપરેશન સફળ ના થઈ ગયું. એ શાકવાળીએ લોકોની વાતો સાંભળી રહી હતી. એને મનમાં ને મનમાં એક વિચાર આવ્યો કે જે છોકરો એની સાથે લગ્ન કરવા આવ્યો હતો એનું નામ પણ આર્યન હતું. શું આ લોકો જેના વિશે વાત કરે છે એ આજ છે કે કોઈ બીજું? પછી વિચાર્યું કે નહીં, એ તો કેટલો ખરાબ બદસૂરત કોઈ મામૂલી ડૉક્ટર હતો. એટલા માટે એને એટલું સારું કેવી રીતે કહી શકાય? કદાચ આ લોકો કોઈ બીજા વિશે વાત કરી રહ્યા હશે. આ જ વિચારોમાં હતી કે એક નર્સે આવીને પૂછ્યું, તમારું નામ શું છે અને તું ક્યાં રહે છે? ત્યારે તમને અહીંયા લાવવામાં આવ્યા ત્યારે તમે બેહોશ હતા. એમ્બ્યુલન્સવાળાએ તેમને અહીંયા પહોંચાડી દીધા અને જતા રહ્યા. 2 દિવસ થઈ ગયા તેમને અહીંયા ભરતી થવાના, પણ હજી સુધી તમારા પરિવાર કે સંબંધીમાં કોઈ પણ લોકો તમને અહીંયા મળવા માટે નથી આવ્યા. તમારી ફાઇલ તૈયાર કરાવી છે એટલા માટે એમાં તમારી ડિટેલ જોઈતી છે. હવે અહીંયા તો કોઈ છે નહીં જેને તમારી ડિટેલ વિશે પૂછું. ત્યારે એણે પોતાનું નામ જણાવ્યું, રૂપા. ક્યાં રહે છે? રામનગરના ઝોપડાવાળા નાના એરિયામાં એક ભાડાના મકાનમાં. તમારા પતિ કે બાળકો કોણ કોણ છે? તમારા ઘરમાં મારા 2 બાળકો છે અને બંને મારી સાથે નથી રહેતા અને પતિ પણ મને છોડીને પોતાની પહેલી પત્ની પાસે જતો રહ્યો છે. રૂપાએ જેમ તેમ કરીને જણાવ્યું. નર્સે એની ફાઇલ તૈયાર કરી દીધી. 3 દિવસ પછી
ડૉક્ટર આર્યન હોસ્પિટલ પહોંચ્યા. બધાની રિપોર્ટ ચેક કરી. આર્યનના ધ્યાનમાં જ નહોતું કે એણે શાકવાળીનું 3 દિવસ પહેલાં ઓપરેશન કર્યું હતું. એનો રિપોર્ટ જોયો ત્યારે એને યાદ આવ્યું કે એ ઇમરજન્સીવાળી પેશન્ટને એને મળવાનું છે. જેવા જ એ રાઉન્ડમાં ગયા, એના જુનિયર અને નર્સ એક એક કરીને બધા દર્દીઓનો રિપોર્ટ બતાવીને એના વિશે જાણ કરી રહ્યા હતા. પછી ડૉક્ટર સાહેબની ટીમ રૂપા પાસે પહોંચી. રૂપાની આંખોમાંથી આંસુ નીકળતા હતા. એક નર્સે કહ્યું, અરે તમે શું કામ રડી રહ્યા છો? જેમણે તમારું ઓપરેશન કર્યું હતું, હકીકતમાં રૂપાના પગનું હાડકું તૂટી ગયું હતું. એના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને બીજી પણ ઘણી ઈજા થઈ હતી, જેનાથી એના શરીરમાં ખૂબ પીડા હતી. ડૉક્ટર આર્યને એને પૂછ્યું, હવે તમને કેવું લાગે છે? રૂપાએ ખાલી હામાં માથું હલાવી દીધું. એણે જેવું જ ડૉક્ટર સાહેબ સામે જોયું, એણે તરત જ પોતાની આંખો બંધ કરી લીધી. ડૉક્ટર સાહેબે જ્યારે એને એનું નામ પૂછ્યું ત્યારે એના મોઢામાંથી શબ્દો જ ના નીકળી શક્યા. ડૉક્ટર સાહેબે એને ખૂબ પ્રેમથી સમજાવ્યું કે એ એની બધી જ સંભવ મદદ કરશે અને એને જલ્દી સારું થઈ જશે. અને નર્સને કહ્યું કે એ એને સારી રીતે સમજાવે, જેથી એને પીડા સહન કરવાની હિંમત મળે. અને એ બીજા પેશન્ટ પાસે જતા રહ્યા. આ રીતે એના દિવસનો રાઉન્ડ એનો પૂરો થઈ ગયો અને એ બધા દર્દીઓના નામની લિસ્ટ કોમ્પ્યુટરમાં ચેક કરી રહ્યા હતા કે કયા દર્દી ક્યારે ભરતી થયા છે અને એની હાલતમાં કેટલો સુધાર આવ્યો છે, જેથી એને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી શકે. ત્યારે એણે જોયું કે એ દિવસની ઇમરજન્સીવાળી પેશન્ટનું નામ રૂપા છે. એણે એની ફાઇલ ફરીવાર ખોલીને જોઈ ત્યારે એને યાદ આવ્યું કે આ એ જ રૂપા નથી ને જેણે એની જાન પાછી મોકલી દીધી હતી. એ સમયે દુલ્હનના ચોલીમાં તૈયાર થઈ હતી. એટલા માટે અત્યારે આ જગતમાં એને ઓળખવું પણ પૂરા 10 વર્ષ પછી થોડું મુશ્કેલ હતું. પણ ડૉક્ટર સાહેબે આજ સુધી એટલા મરીજોનો ઈલાજ કર્યો જ હતો. પણ રૂપાને જોઈને, એના વિશે વિચારીને એના મનમાં ને મનમાં એક અલગ હલચલ થવા લાગી. એ દિવસે ડૉક્ટર આર્યન પોતાના ઘરે ગયા તો પણ એ ચૂપચાપ અને ઉદાસ લાગી રહ્યા હતા. એની પત્ની શીલાએ એની ઉદાસીનું કારણ પૂછ્યું તો એણે એને જાજુ કંઈ ના કહ્યું. એણે ખાલી એટલું જ કહ્યું કે એને એક અજીબ હલચલ ફીલ થાય છે. બીજે દિવસે રૂપાનો ફોટો પાડીને લાવ્યો અને પોતાના મમ્મી પપ્પાને બતાવ્યો કે આ એ જ રૂપા છે જેના ઘરેથી આપણી જાન પાછી આવી હતી. ત્યારે એમણે એનો ફોટો ધ્યાનથી જોયો અને કહ્યું કે હા, આ જ બદતમીજ છોકરી છે. પણ બેટા, આ તને ક્યાં મળી અને આને શું થયું છે? ત્યારે આર્યને એને જણાવ્યું કે એ સ્ત્રી એના જ હોસ્પિટલમાં ભરતી છે અને એના ઈલાજ કરવા માટે જ એ દિવસે હોસ્પિટલ રોકાઈ ગયો હતો અને પોતાની પત્ની સાથે ના જઈ શક્યો. આર્યનના પપ્પા સંતોષજી બોલ્યા, બેટા, તું એક ડૉક્ટર છે. માણસો ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ માને છે. એટલા માટે તું એના ઈલાજમાં કોઈ ખામી ન રાખતો. એણે આપણી સાથે જે કંઈ પણ કર્યું એ એનું કર્મ હતું, પણ તારે એની સાથે સારું જ કરવાનું છે. આ તારું કર્મ હશે. બધાના કર્મનો હિસાબ ઉપરવાળો સમયની સાથે કરે છે.
આર્યનને પણ એને આશ્વાસન આપ્યું કે એ એવું જ કરશે જેવું એના પપ્પા ઈચ્છે છે. હવે આ જ વાત એમણે શીલાને પણ જણાવી તો શીલાએ કહ્યું, જેવું કરે છે એ એવું જ ફળ મળશે. તમે તમારું કર્મ કરતા રહો અને પોતાના મગજ પર એટલું જોર ના નાખો. બધાના વિચાર સાંભળીને ડૉક્ટર આર્યનને સારું તો લાગ્યું, પણ એના મનમાં એક તૂફાન હતું. એ દુવિધામાં પડી ગયો કે પોતાના મનની વાત કોને કરે. હકીકતમાં રૂપાને જે ઈજા થઈ હતી ત્યાં સુધી તો સારું હતું. એ તો દિવસો વીત્યા પછી સારું થઈ જાત, પણ એના સિવાય રૂપાને બ્લડ કેન્સર પણ હતું. એના કારણે એના શરીરમાં લોહી નહોતું બની શકતું. પોતાના પતિને પહેલાંની જેમ ખુશ ના જોઈને એક દિવસ શીલાએ એને પૂછ્યું કે શું વાત છે, તમે આજકાલ એટલા ખોવાયેલા શું કામ લાગો છો? ત્યારે આર્યને પોતાના મનની વાત પોતાની પત્ની સામે ખોલી દીધી અને એણે જણાવી દઈશું કે રૂપાને કઈ બીમારી છે અને એ પણ જણાવ્યું કે માનવતાના કારણે એ એની મદદ કરવા માગે છે, પણ એને સમજમાં નથી આવતું કે એના પરિવારવાળા બધા ક્યાં છે અને એને મળવા શું કામ નથી આવતા. ત્યારે શીલાએ જે કહ્યું એની કલ્પના આર્યને ક્યારેય પણ નહોતી કરી. શીલાએ કહ્યું, રૂપા તમને બધાને જાણે છે એટલા માટે કંઈ નહોતી બોલી શકતી, પણ એણે મન તો ક્યારેય નથી જોઈ, તો હું એને દૂરની સંબંધી બનીને તેને મળું અને એની બધી જાણકારી પ્રાપ્ત કરી લઉં. હકીકતમાં એના પરિવારવાળા ક્યાં રહે છે અને એને ના મળવાનું કારણ શું છે. આર્યનને પણ એની વાત સારી લાગી અને એમણે પ્લાન કર્યો કે શીલા એને ત્યારે મળવા જશે જ્યારે એની પાસે કોઈ નર્સ કે ડૉક્ટર ન હોય, કેમ કે શીલાને એના સ્ટાફના બધા લોકો જાણતા હતા. શીલા બીજા દિવસે રૂપાને મળી તો રૂપાએ એને ઓળખી જ નહીં. પછી શીલાએ કહ્યું, અરે ગુડિયા, તું મને ના ઓળખી? અરે ઓળખીશ પણ કેવી રીતે? આપણે જ્યારે નાના હતા ત્યારે હું મારી મા સાથે તારા ઘરે ઘણીવાર આવતી, પણ જ્યારથી મારી દાદીનું અવસાન થયું ત્યારથી મારી માને એના બાળકો અને ઘરમાં કામમાંથી ટાઈમ નહોતો મળતો, એટલા માટે પછી અમારું આવવાનું ખૂબ જ ઓછું થઈ ગયું. પણ હું તને સારી રીતે ઓળખું છું, કેમ કે હું તારા પપ્પા મતલબ મારા મામા સાથે હંમેશા વાત કરતી. મામા દર વર્ષે રાખડી બાંધવા માટે મા પાસે આવતા. હવે તું પણ કેવી રીતે જાણીશ? તારી પોતાની ફઈ તો છે નહીં. મારી મા તો તારા પપ્પાના માસીની છોકરી છે, એટલા માટે ઘણીવાર મામા સાથે મારી વાત થતી રહેતી. એ તો મારા ઘર મતલબ મારા સાસરે પણ કેટલી વાર આવ્યા છે, પણ મને ખબર છે રૂપા, તે જ્યારથી એ ડૉક્ટર સાહેબની જાન પાછી મોકલી છે, મામાજી ખૂબ નિરાશ છે ને. પછી તે ક્યાં લગ્ન કર્યા અને આગળ તારી સાથે શું થયું જણાવને. તારા ગયા પછી મામાજી તારા વિશે વાત કરવાનું જ છોડી દીધું હતું, એટલા માટે મને ઝાંઝી કંઈ ખબર નથી તારા વિશે. શીલાના હમદર્દી ભર્યા શબ્દો અને પોતાનાપણું જોઈને રૂપા તો જોરથી રડવા લાગી. ત્યારે શીલાએ એને શાંત કરી અને જણાવ્યું, જો ગુડ્ડી, આ હોસ્પિટલ છે અને આ તારી તબિયત નાજુક છે. જો તું આ રીતે રડવા લાગી તો ડૉક્ટર અને નર્સ તો મને તરત બહાર કાઢી નાખશે. શું તું ઈચ્છે છે કે હું તરત જતી રહું? હું તો અહીંયા મારા કાકાજી સસરાને જોવા આવી હતી.
અહીંયાથી જઈ રહી હતી ત્યાં તારી પર નજર પડી, એટલા માટે વિચાર્યું કે તને પણ મળી લઉં કે તે તારી સાથે શું થયું હતું. ત્યારે રૂપા બોલી, દીદી, આ દુનિયાની સૌથી બદનસીબ છોકરી છું. મારા જન્મ થવાને કારણે દાદીમાં, પપ્પા બધા એટલા ખુશ થતા હતા એ તો મને જાણો છો, પણ મને મારી સુંદરતા અને ભણતરનું ઘમંડ લઈ ડૂબ્યું. મારા ઘરેથી ડૉક્ટર સાહેબની જાન પાછી મોકલીને સૌથી મોટી ભૂલ નહીં પણ અપરાધ કર્યો હતો. જ્યારથી મારા ઘરેથી જાન પાછી ગઈ, મારી ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ હતી. જાન તો પાછી જતી રહી, પણ મારા ઘરવાળા લોકો જે મને જીવથી પણ પ્રેમ કરતા હતા એમણે મારી સાથે બધા સંબંધ તોડી નાખ્યા અને કહી દીધું કે જા, આ એટલી મોટી દુનિયામાં તને જે રસ્તો સારો લાગે તું એના પર જ ચાલજે. અમારી વાત તો તે માની નહીં, એટલા માટે તું પોતાની શરતો પર જીવન જીવવા માટે સ્વતંત્ર છે. હું પણ મારા મિત્રો સાથે, જે લોકો મારા લગ્નમાં ગયા હતા એની સાથે પાછી દિલ્હી આવી ગઈ. અને એ દિવસે મને એવું લાગતું હતું કે મેં સૌથી મોટી જીત મેળવી લીધી હોય, પરંતુ હકીકતમાં મેં એ દિવસે સૌથી મોટું યુદ્ધ હાર્યું હતું. અને દિલ્હી શહેરમાં આવીને પોતાના રૂમમાં આવીને આઝાદીના શ્વાસ લેવાનો અનુભવ કરતી હતી. મેં બધા મિત્રો સાથે એ દિવસે ખૂબ મોજ મસ્તી કરી, કેમ કે મારા બધા મિત્રો જાણતા હતા કે હું મારા મમ્મી પપ્પાની ખૂબ લાડલી છું. એટલા માટે એ લોકો મારાથી વધારે નિરાશ નહીં રહી શકે. હું પણ એની વાતોમાં આવી ગઈ અને 1-2 મહિના સુધી તો મેં મારા મમ્મી પપ્પાને ફોન જ ના કર્યો. મને લાગ્યું કે હું નહીં કરું તો એ લોકો તો જરૂર કરશે, પણ એમણે ફોન જ ના કર્યો. પછી મારી પાસે જેટલા પૈસા હતા મેં મારા મિત્રો પર ખર્ચી દીધા. જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે મેં મારી માને ફોન કર્યો. મારી માએ ફોન ના ઉપાડ્યો. પછી દાદીને કર્યો તો એણે પણ ના ઉપાડ્યો. હવે હિંમત કરીને પપ્પાને મેં ફોન કર્યો તો એણે પણ ના ઉપાડ્યો. પછી અંતે મેં મારા ભાઈને લગાતાર 10 વાર ફોન કર્યો. ત્યારે એકવાર એણે ફોન ઉપાડ્યો અને બોલ્યો, આજથી તારા માટે અમારા ઘરના દરવાજા હંમેશા માટે બંધ છે, અને ખબરદાર જે બીજી વાર ફોન કર્યો તો. આટલું કહીને એણે ફોન કાપી નાખ્યો અને મેં પણ ગુસ્સામાં ફોન મૂકી દીધો. વિચાર્યું કે મમ્મી પપ્પા દાદીમાંથી કોઈ એક તો જરૂર ફોન કરશે, પણ કોઈએ પણ ના કર્યો. જ્યારે મેં મારી હાલત વિશે મારા મિત્રોને જણાવ્યું તો બધા લોકો કંઈ ને કંઈ બહાનું કરીને દૂર જવા લાગ્યા. એ જ લોકો જ્યારે મારી પાસે પૈસા હતા ત્યારે દિવસ રાત ચીપકીને રહેતા. પણ એક છોકરો જેનું નામ હર્ષ હતું એણે મારો સાથ એ સમયે પણ ના છોડ્યો. જ્યારે હું ઉદાસ હોય કે રોતી તો એ મને ચૂપ કરાવતો. એ મારી સાથે સારી વાતો કરતો અને હિંમત આપતો કે બધું સારું થઈ જશે, તું ના રો. હું એના ખંભા પર માથું રાખીને રોઈ લેતી. એ મારો એ સમયે હમદર્દ બની ગયો હતો. હવે એની સાથે રહેવું અને વાતો કરવી મને પસંદ આવવા લાગ્યું. પૈસાની અછતને કારણે મેં ભણવાનું છોડી દીધું અને એ ભણતો રહ્યો, કેમ કે એના મા બાપ એને પૈસા મોકલતા. મેં એને કહ્યું કે એ મને થોડા દિવસો માટે પૈસા ઉધાર આપી દે, જેથી મારું ભણતર પૂરું થઈ શકે. મારું છેલ્લું વર્ષ હતું તો એણે કહી દીધું કે એના મા બાપ તો મુશ્કેલીથી એના માટે પૈસા મોકલે છે, એટલા માટે એ ઈચ્છે તો પણ
મારી મદદ નથી કરી શકતો. મેં પણ માની લીધું અને મારું ભણતર છોડીને એક ઓફિસમાં જોબ કરવા લાગી. ત્યાં પણ એણે જ મારી વાત કરી હતી. હવે દર વર્ષે માફી સેલેરી વધવા લાગી અને હર્ષ મારા નજીક આવી ગયો. અમારી નજદીકી એટલી વધી ગઈ કે હું એના બાળકોની માં બનવાની હતી. મેં આ વાત હર્ષને જણાવી તો એ ખૂબ ખુશ થયો. જ્યારે મેં એને લગ્ન કરવા માટે કહ્યું તો વ્યસ્ત હોવાનું નાટક કરવા લાગ્યો અને એ દિવસ પણ આવી ગયો જ્યારે મળીને ડિલિવરી થવાની હતી અને મારા ખોળામાં દીકરો આવ્યો. પછી મેં એની માથે લગ્ન કરવાનો દબાવ કર્યો તો હા હા કહેતો મને હંમેશા વ્યસ્ત રહેવાનું બહાનું બનાવતો રહેતો અને હું ફરીવાર પ્રેગ્નેન્ટ થઈ. આ વખતે પણ મેં પુત્રને જન્મ આપ્યો. હવે મારા બે બાળકો થઈ ગયા હતા, પણ હર્ષને લગ્ન માટે કહ્યું જ નહીં. પણ હું જ એને કહેતી રહી કે મારી સાથે લગ્ન કરી લે, પણ એણે આજકાલ કરીને વાતને ટાળી નાખી. હવે લોકો મને મેણા મારવા લાગ્યા કે લગ્નની પહેલાં જ બે બાળકોની માં બની ગઈ, ચરિત્રહીન છોકરી છે. આ વાત હું હર્ષને જણાવતી તો એ કહેતો કે તું લોકોની વાતો પર ધ્યાન ન આપ. પછી અમારી વચ્ચે ઝઘડો થવા લાગ્યો. એટલા માટે લોકો અમારેથી કંટાળીને અમને રૂમ ખાલી કરવા માટે કહી દેતા. આ રીતે અમે 8 થી 10 જગ્યાએ રૂમ બદલી. પછી એક દિવસ મેં હર્ષને કોઈ બીજી છોકરીના કમરમાં હાથ રાખીને ફરતા જોયો. મેં એના વિશે પૂછ્યું તો એ વાત ટાળવાની કોશિશ કરવા લાગ્યો અને જ્યારે મેં વધારે પૂછવાની કોશિશ કરી તો એ ઝઘડો કરવા લાગ્યો. એ દિવસથી મારા ઉપર હાથ પણ ઉપાડવા લાગ્યો અને બંને બાળકોને શીખવાડવા લાગ્યો કે આ તારી માં નથી, આ ખૂબ ખરાબ સ્ત્રી છે. ત્યારે તો તારા પપ્પા સાથે ઝઘડો કરે છે, મને ઓફિસ મોકલતો અને ખુદ બાળકોની દેખભાળ કરવાના બહાને એને ખોટી વાતો શીખવાડતો. એટલા માટે ધીરે ધીરે બંને બાળકો મારાથી દૂર જવા લાગ્યા અને એ સ્ત્રીની નજીક જવા લાગ્યા જેની સાથે હર્ષે લગ્ન કરી લીધા હતા. મને પછી ખબર પડી કે એ સ્ત્રી માં નહોતી બની શકતી. એટલા માટે હર્ષે મારી સાથે પ્રેમનું ખોટું નાટક કર્યું હતું અને બાળકો જેવા જ થોડા મોટા થયા એને પોતાની મા બાપ પાસે લાવીને મૂકી દીધા. બાળકોને શું જોઈએ? પ્રેમ જ ને. બંને બાળકોને ત્યાં જરૂરતથી વધારે લાડ પ્રેમ મળવા લાગ્યા અને હર્ષ પોતાની પત્નીને ત્યાં જ દિલ્હીમાં રાખતો, જેથી પોતાના ગામડે જઈને એ જણાવી શકે કે બંને બાળકો એની પત્નીના જ છે. આ રીતે હર્ષે મારી સાથે વિશ્વાસઘાત કર્યો અને મેં જ્યારે કોર્ટમાં કેસ કર્યો કે આ બંને બાળકો મારા છે અને મારી પાસે જ રહેવા જોઈએ, તો હર્ષે આર્થિક રીતે પોતાની જાતને મજબૂત અને મને કમજોર જણાવી દીધી. અને જ્યારે બાળકોને પૂછ્યું કે એ કોની સાથે રહેવા માંગે છે તો બંનેએ કહી દીધું કે એ હર્ષ સાથે રહેવા માંગે છે. જજ સાહેબે પણ નિર્ણય સંભળાવી દીધો કે બધાને પોતાની અનુસાર જીવવાનો અધિકાર છે. બાળકો જો ઈચ્છે છે કે પોતાના પપ્પા સાથે રહે તો એને પૂરી છૂટ છે. અને હર્ષ એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવા લાગ્યો. બાળકોના જતા રહેવાથી મારું મગજ પાગલોની જેવું થઈ ગયું અને મેં મારા બોસને પણ સાથે પણ ઝઘડો કરી લીધો અને બોસે મને નોકરીમાંથી કાઢી નાખી. હું પણ
મારા રૂમમાં આવીને જોર જોરથી રડવા લાગી અને મારા જેટલા પણ સર્ટિફિકેટ હતા બધાને આગ લગાવી દીધી. લોકોએ જોયું કે સ્ત્રી પાગલ થઈ ગઈ છે. આજે આગ લગાવે છે, કાલે કંઈક બીજું પણ કરી શકે છે. આવું વિચારીને મને રૂમ ખાલી કરવાનું જણાવી દીધું. હું પણ નિરાશ મનથી મારા થોડા કપડાં અને જરૂરી સામાન લઈને બાકી સામાન ત્યાંથી જ છોડીને જતી રહી. બસ સ્ટેન્ડમાં આવીને બેસી ગઈ ત્યારે મારી એક બહેનપણી, જેની સાથે હું વધારે વાત નહોતી કરતી, એણે મને જોઈ અને કહ્યું, અરે રૂપા, તું ક્યાંક જઈ રહી છે શું? અને હર્ષ ક્યાં છે? મેં એને બધી જણાવી. એ મને પોતાના ઘરે આવી અને કહ્યું કે મારા મમ્મી પપ્પા શાક વેચવાનું કામ કરે છે, તું ઈચ્છે તો એ કરી શકે છે, કેમ કે તે તારા બધા ડોક્યુમેન્ટ પણ બાળી નાખ્યા છે. એટલી નિરાશ થવાની શું જરૂર હતી? જે એટલું મોટું ડગલું ભર્યું. એના મમ્મી પપ્પાએ પણ મને ખૂબ સમજાવી અને કહ્યું કે આ કામ કરવાથી પણ ખૂબ પૈસા કમાવી શકાય છે. હું પણ મજબૂરીમાં આવીને એ કામ કરવાનું શરૂ કરી દીધું. હવે સારી રીતે બધું સારું ચાલી રહ્યું હતું કે એક તેજ રફતાર કારે મને ટક્કર મારી દીધી અને આજ હું અહીંયા પડી છું. જીવન અને મૃત્યુની લડાઈ લડી રહી છું. લોકો સાથે તો ખૂબ લડી. ત્યારે શીલા બોલી, તારી બહેનપણી કે એના મા બાપ તને મળવા કેમ ન આવ્યા? ત્યારે એણે જણાવ્યું કે મારી બહેનપણીના લગ્ન થઈ ચૂક્યા છે અને એના મમ્મી પપ્પા એના ઘરે કોઈના લગ્નમાં ગયા છે. મને પણ સાથે જવા માટે કહ્યું હતું, પણ મને જરા પણ ઈચ્છા ના થઈ, કેમ કે મારું ભૂતકાળ આજે પણ મારી પાછળ છે. હું જ્યાં પણ જાઉં છું કોઈને કોઈ મારા વિશે જરૂર પૂછે છે. એટલા માટે એને પણ મજબૂરીમાં આવીને બતાવવું પડે છે, જે મને પણ જરા પણ સારું નથી લાગતું. એટલા માટે હું ક્યાંય પણ કોઈ પણ ફંક્શનમાં નથી જતી. મારી સુંદરતા જ મારી દુશ્મન બની ગઈ છે, જેણે મારું બધું પૂરું કરી દીધું. આટલું કહીને એ જોર જોરથી રોવા લાગી. ત્યારે શીલાએ એને હિંમત આપી અને કહ્યું કે એને મળવા માટે આવતી રહેશે અને ત્યાંથી જતી રહી. આજે પોતાના મનની પડાસ કાઢીને રૂપાને પણ શાંતિ મળી રહી હતી. શીલાએ એની બધી વાત ફોનમાં રેકોર્ડ કરી લીધી, જેથી જણાવવામાં વાતો આમ તો આમ ન થાય. એણે એ રેકોર્ડિંગ પોતાના પતિ અને સાસુ સસરાને પણ સંભળાવ્યું. આર્યનના મમ્મી પપ્પા પોતાની પુત્રવધુ શીલાને ખૂબ આશીર્વાદ આપવા અને બોલ્યા કે સારું થયું જે રૂપા જેવી છોકરી અમારા ઘરની પુત્રવધુ ના બની, નહીં તો ખબર નહીં મારી દીકરા સાથે લગ્ન કરીને શું કારનામા કરત. પછી શીલાએ પોતાના સાસુ સસરાને જણાવ્યું કે રૂપાને બ્લડ કેન્સર છે, જે અંતિમ સ્ટેજ પર છે. એની જિંદગી ખૂબ ઓછા દિવસની છે. ત્યારે એની સાસુમાએ કહ્યું કે પુત્રવધુ, તે એટલું બધું પૂછી જ લીધું છે તો એને એટલું પૂછી લે કે એની અંતિમ ઈચ્છા શું છે, નહીં તો એની આત્મા ભટકશે. શીલા 2 દિવસ પછી ફરીવાર રૂપા પાસે ગઈ અને વાતોમાં ને વાતોમાં એણે જણાવી દીધું કે એને બ્લડ કેન્સર છે અને એની અંતિમ ઈચ્છા શું છે. ત્યારે રૂપાએ એ જ જણાવ્યું કે એ સાંભળીને શીલાના પગ નીચેથી જમીન સરકી ગઈ. રૂપાએ કહ્યું કે એને ખબર છે કે એને બ્લડ કેન્સર છે. એના ઈલાજ કરાવવા માટે એની પાસે એક પણ રૂપિયો નથી અને એ ઈચ્છે છે કે
એ એક સુહાગણની જેમ આ દુનિયામાંથી વિદાય લે, ત્યારે શીલા બોલી, તો તું કહે કે હર્ષ ક્યાં રહે છે? હું તારા વિશે એની સાથે વાત કરીશ, એ જરૂર માનશે. ત્યારે રૂપા બોલી, એની સાથે વાત કરવાથી કોઈ મતલબ નથી. મેં એને કેટલી વાર રિક્વેસ્ટ કરી, પોતાની હાલત વિશે જણાવ્યું, પણ એણે કહ્યું કે કાલની મરવાવાળી આજે જ મરી જા, મને કોઈ ફરક નથી પડતો. અને એણે પોતાની જવાબદારીથી મોઢું ફેરવી લીધું. એટલા માટે હું ઈચ્છું છું કે મારી સાથે સૌથી પહેલાં લગ્ન કરવા જે ડૉક્ટર આર્યન આવ્યા હતા એ જ મારી માંગ ભરીને મને સુહાગણ બનાવવાનું સૌભાગ્ય આપે. એના પછી હું આ દુનિયાથી કંઈ નથી ઈચ્છતી. રૂપાની વાતો સાંભળીને શીલાનું મોઢું પીળું પડી ગયું. થોડી વાર માટે તો એને સાપ ઘૂસી ગયો. પછી રૂપાએ કહ્યું, શું વિચારો છો દીદી? શું મેં ખૂબ મુશ્કેલ કામ આપી દીધું? શીલા બોલી, હા હા, નહીં નહીં કહીને પછી થોડી વાર માટે ચૂપ થઈ ગઈ અને બોલી, જો રૂપા, હું આ વિશે મારા પતિ સાથે વાત કરીશ કે એની પાસે ડૉક્ટર આર્યનને શોધવા માટે ટાઈમ છે કે નહીં, પછી તને જણાવું છું. પછી રૂપાએ કહ્યું, દીદી, કદાચ અહીંયા કોઈ ડૉક્ટર આર્યન છે, પરંતુ એ ખૂબ સ્માર્ટ દેખાય છે, ખૂબ મોટા ડૉક્ટર છે. જ્યાં સુધી હું જાણું છું, મારી માટે જે વર બનીને આવ્યો હતો એ શ્યામ અને લંગડો હતો અને નાનો ડૉક્ટર હતો. અરે પાગલ, એ ભણીને ખૂબ મોટો ડૉક્ટર બની ગયો હોય તો? હા દીદી, બની શકે છે, પણ તમે ખબર કાઢીને જરૂર જણાવજો. જો આ મોટો ડૉક્ટર એ જ આર્યન હશે ત્યારે તો મારી સપનું અધૂરું જ રહી જશે દીદી. અરે તું એવું શું કામ કહે છે? કેમ કે એ તો ખૂબ મોટો ડૉક્ટર છે અને હું ક્યાં એક ગરીબ શાક વેચવાવાળી, અને મેં જ એને દગો આપ્યો હતો, બેઇજ્જતી કરીને એની જાન પાછી મોકલી હતી, તો એ મને ક્યારેય પણ માફ નહીં કરે. અને એનું એ પાગલ કેટલું મોટું સપનું જોઈ બેઠી. પણ હું શું કરું દીદી? મારી ખૂબ ઈચ્છા છે, હું મારા મન આગળ મજબૂર છું. હવે તમે જ કોઈ ઉપાય શોધો. શીલા બોલી, સારું, હું કાલે વિચારીને જણાવું છું. આટલું કહીને એ ત્યાંથી જતી રહી અને પોતાના ઘરમાં જઈને એ રેકોર્ડિંગ બધાને સંભળાવી દીધું જે એણે કહ્યું હતું. રૂપાની અંતિમ ઈચ્છા સાંભળીને બધાના હોશ ઉડી ગયા. પછી થોડી વાર વિચાર્યા પછી આર્યનના પપ્પા સંતોષજીએ કહ્યું, બેટા, કહેવાય છે કે મરવાવાળાની અંતિમ ઈચ્છા પૂરી કરવી જ જોઈએ. એટલા માટે એ જ્યાં સુધી જીવિત છે થોડા દિવસ માટે જ પથારી પર પડી એના મનમાં એ તો શાંતિ હશે કે આ પૃથ્વી લોકમાં આવી છે તો એની બધી ઈચ્છા તો પૂરી થઈ. ભલે એની બધી ઈચ્છા એણે પોતાની શરતો પર પૂરી કરી. આપણે પોતાની ફરજથી પાછળ ના હટવું જોઈએ. આર્યન પણ સંસ્કારી હતું, એટલા માટે એના પપ્પા જેમ જેમ કહેતા ગયા એ એમ કરતો ગયો. બીજે દિવસે આર્યનના પરિવારના બધા લોકો હોસ્પિટલ જવા માટે નીકળ્યા. જેવા જ એ શીલા સાથે ગયા, રૂપા બોલી, અરે દીદી, તમને આર્યનના મમ્મી પપ્પા ક્યાં મળ્યા? ત્યારે શીલા બોલી, અરે પ્રણામ કરો, આ તમારાથી મોટા છે ને? ત્યારે રૂપા બોલી, પ્રણામ અંકલજી, આંટીજી. ત્યાર સુધીમાં ડૉક્ટર આર્યન પણ ત્યાં પહોંચી ગયો હતો. ડૉક્ટર સાહેબને જોઈને તો રૂપાના મોઢાની હવા ઉડવા લાગી. કેટલો કાળો દેખાવાવાળો આર્યન, કેટલો ફર્સ્ટ પોસ્ટ અને સુંદર અને સ્માર્ટ દેખાવા લાગ્યો. એને
જોઈને શરમથી પાણી થઈ ગઈ. ત્યારે સંતોષજી બોલ્યા, રૂપા, તને કેમ છે? રૂપાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે રોતા રોતા પોતાના બધા અપરાધની માફી માંગવા લાગી. ત્યારે આર્યનની મા બોલી, કંઈ વાંધો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું. વીતેલો સમય તો પાછો નથી આવી શકતો. એટલા માટે તું તારી ઈચ્છા જણાવ, આગળ શું કરવું છે? ત્યારે એણે પોતાની બધી વાતો જણાવી જે શીલાને જણાવી હતી. ત્યારે આર્યને એને જણાવ્યું કે રૂપા પાસે ખૂબ ઓછો સમય બચ્યો છે. ત્યારે સંતોષજીએ કહ્યું, તો બેટા, મોડું કઈ વાતનું, એની અંતિમ ઈચ્છા પૂરી કરી દે, ખૂબ મોડું થઈ જાય એની પહેલાં. ત્યારે શીલાએ પોતાના પર્સમાંથી સિંદૂરની ડબ્બી કાઢી અને આર્યન તરફ આગળ કરતાં કહ્યું, લ્યો ડૉક્ટર સાહેબ, એની માંગ ભરી દો અને એની અંતિમ ઈચ્છા પૂરી કરી દો. ત્યારે ડૉક્ટર સાહેબે એના મોઢા તરફ જોયા વગર એની માંગમાં સિંદૂર પૂરી દીધું. રૂપાને એવું લાગ્યું કે એણે બધા જન્મની ખુશી મેળવી લીધી. પછી એણે શીલાને ખુશીમાં કહ્યું, દીદી, આજે મેં બધા જન્મની ખુશી મેળવી લીધી. હવે મારી મૃત્યુ પણ થઈ જાય તો કોઈ દુઃખ નથી. પછી એણે પૂછ્યું, દીદી, તમે એક વાત જણાવો, તમે એટલી જલ્દી ડૉક્ટર સાહેબ અને એના પરિવારવાળાને કેવી રીતે શોધી લીધા? ત્યારે શીલાએ કહ્યું કે ડૉક્ટર સાહેબ કોઈ બીજા નહીં પણ એના પતિ છે અને એ કોઈ એની સંબંધી નથી. એ તો ડૉક્ટર સાહેબને જ એણે જણાવ્યું હતું કે જ્યારે તે ડૉક્ટર સાહેબને પોતાના વિશે કંઈ ન કહ્યું ત્યારે તારા મોઢેથી બધી હકીકત જાણવા માટે જ એણે આ બધું કર્યું. ડૉક્ટર સાહેબ અને એની ઉદારતા માટે રૂપાના નજરમાં એની ઇજ્જત વધી ગઈ. એ શીલાને લપટીને જોર જોરથી રોવા લાગી અને બોલી, દીદી, તમે ખૂબ જ ખુશકિસ્મત છો જે ડૉક્ટર સાહેબ જેવા પતિ મળ્યા છે. તમે કોઈ જન્મનામાં સારા પુણ્ય કર્યા હશે, ત્યારે જ જે સૌભાગ્ય મને મળવાનું હતું એ તમને મળી ગયું. પણ કંઈ વાંધો નહીં, મોડું જ પણ મને મારા ભાગ્યમાં જેટલું મળવાનું હતું એ મળી ગયું. હવે હું ખૂબ જ શાંતિ અનુભવું છું. એવું લાગે છે કે મને પરમ શાંતિ મળી ગઈ હોય. આટલું કહીને એ ધીરે ધીરે શીલાના જ ખંભા પર ઢળવા લાગી અને ધીરે ધીરે એના હાથ પગ ઠંડા પડવા લાગ્યા. ડૉક્ટર સાહેબ સમજી ગયા કે હવે રૂપાનો અંતિમ સમય આવી ગયો છે. એટલા માટે એણે જલ્દી રૂપાને પથારી પર સુવડાવી. ત્યાં સુધીમાં એના પ્રાણ જતા રહ્યા હતા. ડૉક્ટર સાહેબે પોતાના સ્ટાફ તરફથી એના અંતિમ સંસ્કાર કરાવી દીધા અને એની આત્માની શાંતિ માટે ગરીબોમાં ભોજન કરાવી દીધું. પેલી બાજુ હર્ષના બંને બાળકો પણ મોટા થવા લાગ્યા. એ બંને ભણવામાં સારા હતા. એટલા માટે એણે નિર્ણય લીધો કે એ બંને વિદેશમાં જઈને નોકરી કરશે. બંને બાળકો વિદેશમાં જઈને વસી ગયા. હવે હર્ષ પોતાના બંને પુત્રોની યાદમાં આંસુ વહાવતો, પણ એના આંસુ લૂછવાવાળા દીકરા સાત દરિયાની પાર જઈને વસી ગયા હતા. કેટલા દિવસો વીતી ગયા એની સાથે વાત કર્યાના. હર્ષની પત્ની હંમેશા એની સાથે ઝઘડો કરતી કે હંમેશા વ્યર્થમાં એ બાળકો પર ખર્ચો કર્યો. આજે આપણે ન ઘરમાં રહ્યા ન ઘાટના. ત્યારે હર્ષને રૂપાના કહેલા શબ્દો યાદ આવતા એણે પણ અંતિમવાર કહ્યું હતું કે જે બાળકોને એણે એનાથી દૂર કર્યા છે એ બાળકો માટે પણ એ તડપીને મરશે,
પણ ત્યારે બંને બાળકો નાના હતા અને હર્ષની બધી વાત માનતા. તો એવું લાગતું હતું કે આ પાગલ સ્ત્રી કંઈ પણ બોલે છે, પણ કહેવાય છે કે માની બદદુઆ જરૂર લાગે છે. એ જ થયું હર્ષ સાથે, જે પત્ની માટે એણે રૂપા જેવી ખૂબસૂરત છોકરીને નકારી, એની સાથે ઝઘડો કરીને એને પરેશાન કરી દીધી, અને જે બાળકો માટે એણે પોતાનું બધું લૂંટાવી દીધું, એ જ બાળકો એના વૃદ્ધાવસ્થામાં એને છોડીને જતા રહ્યા. પેલી બાજુ ડૉક્ટર આર્યનનો દીકરો ભણી ગણીને એક સફળ ડૉક્ટર બનીને પોતાના મા બાપની સેવા કરતો, અને દીકરી વકીલ બનીને સાસરે પોતાની મા બાપની ઇજ્જત વધારતી. બંને બાળકોની તરક્કી જોઈને ડૉક્ટર આર્યન અને શીલા ખૂબ ખુશ થયા. ત્યાં જ રૂપા પોતાનું પૂરું જીવન પણ ના જીવી શકી અને કેન્સર જેવી ગંભીર બીમારીના કારણે તડપીને મરી ગઈ. અને હર્ષ જેવા દગાબાજ માણસ જીવનભર પોતાના બાળકો અને પત્ની વિશે વિચારીને સુકાઈને કાંટો બની રહ્યો હતો. એના અંતિમ સમયમાં એને પણ કેટલી બીમારી થઈ અને એ જીવનભર દુઃખી જ રહ્યો. એટલા માટે કહેવાય છે, જે જેવું કરે છે એવું જ ભરે છે. આ કહાની આપણને શીખવે છે કે ઘમંડનું ઘર ખાલી હોય છે. એટલા માટે ક્યારેય પણ પોતાનું રૂપ અને ધનનું ઘમંડ ના કરવું જોઈએ, નહીં તો જીવનભર પસ્તાવો કરવો પડે છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.